મિત્રો, ભરતભાઈ નામ છે મારું. દેશી શાકભાજીની બીજ બેંક ચલાવું છું અને મિશ્ર પાકોમાં જેમ આગલા વિડીયોમાં તમે જોયું એમ મિત્રો હું ગલગોટા, સનફ્લાવર, મકાઈ કે આવી વસ્તુઓ વચ્ચે વચ્ચે વાવવાથી રોગ જીવાતનો કંટ્રોલ થાય છે. અમે આજે વર્ષો થયા જે પદ્ધતિ જે દેશી પદ્ધતિથી આ બીજ તૈયાર કર્યા છે એની સામે મિશ્ર પાકો વાવી રહ્યા છીએ. તો ખાસ તો જે લોકો શાકભાજી ઉગાડે છે, શાકભાજીની ખેતી કરે છે એવા ખેડૂત મિત્રોને મારે સલાહ સૂચન આપવાનું છે કે તમે એક વખત મારા બીજનો અનુભવ લ્યો. મારી પાસે તમામ પ્રકારના દેશી બીજ મળશે અને વચ્ચે ગલગોટા, સનફ્લાવર, મકાઈના વચ્ચે છોડ વાવો. ધારો કે 5 વીઘા તમે શાકભાજીનું કોઈ પણ જાતનું વાવેતર કરતા હોય તો ખાલી વચ્ચે 100 ગ્રામ તમે મકાઈ વાવી દો ને ઓટોમેટિક જીવાત કંટ્રોલ થઈ જશે. જે ચૂસ્યા મોલો મચ્છી આવે કે ઈયળ આવશે તો ઓટોમેટિક તમને જો અનુભવ થશે. તો એ મિત્રોને મારે સલાહ એ આપવાની છે કે અમે તો વર્ષોથી અનુભવ લઈએ છીએ, તમે પણ અનુભવ લ્યો. તો મિત્રો, તમારે કોઈ પણ જાતનું બીજ દેશી બીજ મગાવવું હોય તો મારા નંબર છે 9742 25 8 14 કોન્ટેક કરી અને બિયારણ મગાવી શકો છો.